નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં કરેલ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં, સુવિધાઓના નામે ધજાગરા। પવિત્ર યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં સુવિધાના નામે કરેલ કરોડો રૂપિયા ખર્ચો પાણીમાં ગયો। ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જય રણછોડનું મંદિર આવેલ છે। મંદિરના વિકાસ માટે તેમજ ગૌ માતા માટે અહીંયા લોકો લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે અને આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને વધુ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારનું વિકાસ યાત્રા બોર્ડ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે। પાર્કિંગ કરવા સરકારી પાર્કિંગ તેમજ વિવિધ દુકાનો તેમજ વિનામૂલ્યે શૌચાલય પણ બનાવાયું છે। વિશાળ બગીચો બનાવાયો છે, પરંતુ અહીંયા તેની કોઈ પણ પ્રકારની કાળજી રખાઈ નથી। સરકારી પાર્કિંગની ઉપર ચડવા માટે ગટર ઉપર બનાવેલ રેલિંગ તૂટી ગયેલ છે, જેનાથી અનેક ગાડીઓ ખાડામાં પડી ગાડીના ટાયરને નુકસાન થતું હોય છે। શૌચાલયની નિષ્કાળજીથી લોકો ગમે ત્યાં પેશાબ તેમજ ગંદકી કરી જતા હોય છે। સરકારે યાત્રાધામને વધુ વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચો છેલ્લે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે। રણછોડરાય મંદિર ટ્રસ્ટ પણ આ બાબતે કોઈ નોંધ લેતું નથી। દર્શન કરવા આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હવે એ જોવાનું રહ્યું કે આ મંદિર ટ્રસ્ટ, નગરપાલિકા તેમજ વિકાસ યાત્રાધામ બોર્ડ આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માંગે છે કે કેમ એ જોવાનું રહ્યું।